નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર પ્રભાવ જોશીએ વસ્તી ગણતરી 2027 અંતર્ગત ડિજિટલ સ્વગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી તેમને વસ્તી ગણતરીને દેશ માટે ખૂબ અગત્યની પ્રક્રિયા ગણાવી છે। દેશના ભવિષ્યના આયોજન માટે વસ્તી ગણતરીનો ડેટા આધારરૂપ છે। આ જનગણનાની માહિતીના આધારે લોકોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે નીતિ ઘડતર પણ થતું હોય છે। તેમને ખાસ જૂનાગઢ વાસીઓને દેશ પ્રત્યેનું એક કર્તવ્ય માનીને પોર્ટલ પર સેલ્ફ એમ્યુરેશન એટલે કે સ્વગણતરી કરવા માટે અનુરોધ કર્યો છે। નમસ્કાર મિત્રો, હું પ્રભાવ જોશી, મ્યુનિસિપલ કમિશનર જૂનાગઢ મહાનગરપાલિકા। હું આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ જાણતા હશો કે વસ્તી ગણતરી જે છે એ ચાલુ થઈ ગઈ છે। વસ્તી ગણતરી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે, જેનાથી અમને ભવિષ્ય માટે પ્લાનિંગ કરવા માટે ડેટા મળે છે। ક્યાં કેટલી વસ્તી છે એ પ્રમાણે પાયાની સુવિધાઓ, રોડ, રસ્તા, ગટરનું કઈ રીતે આયોજન થાય એ બધી માહિતી માટે જનગણના જે છે બહુ જરૂરી છે। એના માટે આ વખતે ખાસ ઓનલાઈન ગણતરી જે સેલ્ફ એન્યુમરેશન છે એ પ્રક્રિયા ડિજિટલી હાથ ધરવામાં આવી રહી છે, જે ખાસ 31/5 સુધી ચાલુ રહેવાની છે। એટલે હું આપને ખાસ આગ્રહ કરું છું કે જે પોર્ટલ છે se.census.gov.in એમાં જઈને પોતાનું સેલ્ફ એન્યુમરેશન એટલે સ્વ ગણતરીનું ફોર્મ ભરી આપવા મારી આપ સૌને ખાસ વિનંતી છે। આ પ્રક્રિયા માત્ર 5 મિનિટ લે છે અને એનાથી આપ જે પોતાનું જે દેશ પ્રતિ જે કર્તવ્ય છે એ આપ સૌ નિભાવશો એવી મારી અપેક્ષા છે। કોઈ પણ આપને તકલીફ થાય તો ટોલ ફ્રી નંબર 1855 પર આપ સંપર્ક કરી શકો છો। ખૂબ જ ઝડપી આ 5 મિનિટની પ્રક્રિયા છે, જેનાથી દેશના ભવિષ્યના નિર્ધારણમાં આપનો ખૂબ મોટો એક ફાળો રહેશે। એટલે હું એકવાર ફરી આપ સૌને વિનંતી કરું છું કે se.census.gov.in પોર્ટલ પર જઈને સેલ્ફ એન્યુમરેશન ફોર્મ તાત્કાલિક આપ ભરશો તો આ જે પ્રક્રિયા છે ખૂબ ઝડપથી પૂરી થઈ શકશે। આભાર।